અસામાજિક તત્વો દ્વારા ઇન્સ્ટાગ્રામ તીક્ષ્ણ હથિયાર બતાવી રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। એક યુવક બીભત્સ શબ્દ બોલી કોઈ પણ હોય કઈ ફેર નથી પડવાનો બોલી રહ્યો છે। અમરોલી વિસ્તારના લુખ્ખા તત્વો હોવાનું પ્રાથમિક તબક્કે કહેવાતા હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લુખ્ખા તત્વોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવવાની શાહી સુકાઈ નથી, ત્યાં ફરી અસામાજિક તત્વો પોલીસની કામગીરીને ચેલેન્જ કરતા હોય તેવું સામે આવ્યું છે। ઇન્સ્ટાગ્રામ આઈડી પર તીક્ષ્ણ હથિયાર બતાવીને ડરનો માહોલ ઊભો કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। 18 માર્ચના રોજ આ તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં ધાક ઊભી કરવી પ્રયત્ન કરાયો હતો, ત્યારે હાલ પોલીસ આ લુખ્ખા તત્વોને શોધી રહી હોવાનું સામે આવ્યું છે। લોકો પણ આ પ્રકારના કૃત્યો કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। એક તરફ સુરત પોલીસે અસામાજિક તત્વોને બોલાવી ઇન્સ્ટાગ્રામ આઈડી પરમેનન્ટ ડિલીટ કરી દેવામાં આવી રહી છે, તો બીજી તરફ આવા લુખાઓને જાણે કોઈ ડર જ ના હોય તેમ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને ચપ્પુ બતાવી લોકોમાં રોપ જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયો અમરોલી વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે। આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે।